કૂતરાને બચાવવા જતા એક કારમાં ભીષણ આગ લાગી। વડોદરા જિલ્લામાં ડભોઈ વડોદરા રોડ ઉપર પલાસવાડા ગામ નજીક કૂતરાને બચાવવા જતા એક કારમાં ભીષણ આગ લાગી હતી। જો કે સવાર દંપતી સમય સૂચકતા વાપરી ઉતરી જતા નાની મોટી ઇજાઓ પહોંચી હતી, જ્યારે કાર આગના પગલે બળીને ખાખ થઈ ગઈ હતી। મળેલી માહિતી પ્રમાણે વડોદરાનું દંપતી પોતાની કારમાં ડભોઈથી વડોદરા તરફ આવી રહ્યું હતું। દરમિયાન પલાસવાડા ગામ પાસે રસ્તામાં કૂતરું આવી જતા કાર ચાલકે કૂતરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા કારમાં આગ લાગી હતી। કારમાં આગ લાગતા ચાલકે પોતે બહાર નીકળી અને પત્નીને પણ બહાર કાઢી લીધી હતી। જો કે જીવ બચાવવામાં બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 બોલાવી ઈજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલ ખસેડ્યા હતા। બીજી બાજુ ઝાડ સાથે ભટકાયેલી કાર ગણતરીની મિનિટોમાં ખાખ થઈ ગઈ હતી। દરમિયાન આ બનાવની જાણ ડભોઈ પોલીસને થતાં સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે કાર ઝાડ સાથે અથડાતા કારમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેમાં દંપતીને સામાન્ય ઈજા બાદ કરતા પતિ પત્નીનો આબાદ બચાવ થયો હતો। હાલ દંપતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। ડભોઈ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે।